ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. હવે મિત્રો એક પ્રશ્ન છે, એ માર્કેટમાંથી જતો નથી, પોલીસ કોન્સ્ટેબલનો. બરાબર, પોલીસ કોન્સ્ટેબલનો એક સરસ મજાનો પ્રશ્ન છે કે જેમ જેમ તમારું પરિણામ છે એ આવવામાં લંબાશે, બરાબર, પહેલા એવી શક્યતા હતી કે ફાઇનલ આન્સર કી તમારી લંબાશે, બરાબર, એમ જેમ જેમ ફાઇનલ આન્સર કી લંબાશે એમ તમારું કટ ઓફ માર્ક છે એ વધતું જશે. હવે એક પ્રશ્ન એવો ઉભો થયો, જેમ જેમ તમારું પરિણામ છે એ લંબાતું જશે એમ કટ ઓફ વધશે. હવે તમારું રિવાઇઝ પરિણામ આવશે તો રિવાઇઝ પરિણામ તમારું આવશે એમ કટ ઓફ વધશે. એલા ગાંડાઓ, આ બધો ટાઈમ લંબાવવાથી ક્યારેય કટ ઓફ ન વધે. કટ ઓફ છે ઈ એટલું ને એટલું જ રે ભાઈ, ગમે એટલો ટાઈમ લંબાય. એમાં કઈ વિદ્યાર્થીઓના માર્ક્સ થોડા વધી જાય કે ઘટી જાય ભલા માણસો, બરાબર. હવે આમાં પડવા જેવું નથી, પણ હવે તમારા પ્રશ્ન આવે છે તો અમારે તમને આ પ્રશ્ન જે તમારો હોય એનું સોલ્યુશન આપ્યા સિવાય છૂટકો નથી, બરાબર. નહીતર મેં તમને ઘણીવાર કીધેલું કે હવે આમાં ક્યાંય પડવા કરતા નવી તૈયારીમાં પડો. તમે તમારે જે કઈ કામ કરવાનું હતું એ કામ તમે કરી લીધું છે. હવે તમારું કામ નથી, હવે તમારી ભાગમાં હશે નોકરી, બરાબર, તમારા માર્ક્સ સારા હશે, કટ ઓફમાં આવશો તો નોકરી મળશે, નહીતર આગળની તૈયારી શરૂ કરી દો. એની અંદર આપણે ના રહી જઈએ, એનું તમારે જોવું રહ્યું, બરાબર. ચાલો, જો તમને સાબિતી આપી દઉં. બધા વિદ્યાર્થી એમ કહે છે ને કે જેમ જેમ ટાઈમ લંબાતો જાય એમ કટ ઓફ ની અંદર ફેર પડતો જશે. કાંઈ ફેર ન પડે, કાંઈ કટ ઓફ ઊંચું ના જાય, બરાબર. કટ ઓફ તમને આપણે ઘણીવાર આપેલું છે, આજે તમને છેલ્લે આપી દઈશ કે જુઓ આમાં શું ફેર થયો. કાંઈ જો, સૌથી પહેલા અહીંયા ધ્યાન કરો, એક મહિના પહેલા તમારી પ્રોવિઝનલ આન્સર કી નોતી આવી ને, એ પહેલા આપણે આ પહેલું છે. જો અહીંયા બધા એક સાથે આપ્યા છે, પણ હું પહેલાની વાત કરું છું. આજે પહેલી આપણે એક પોસ્ટ કરેલી છે આપણી ચેનલ પર, બરાબર, અને એની અંદર જુઓ કેટલા છે, 1900 પ્લસ વિદ્યાર્થીઓનો રિવ્યુ છે. અને આપણે લખ્યું હતું એક મહિના પહેલાનો છે, અને આ તમામ ઉમેદવારો છે, તમામ ઉમેદવારો. તમારે હાલમાં અંદાજે કેટલા માર્ક્સ થાય છે, એટલે આ ક્યારનો છે, ફાઇનલ આન્સર કી નહીં, તમારી પ્રોવિઝનલ આન્સર કી આવ્યા પહેલાનો જે કઈ તમારી આન્સર શીટ આવી હતી, અને જે કઈ તમારી શું કહેવાય આન્સર શીટ, આ તમારી જે આન્સર કી આવી હતી, આન્સર શીટ અને આન્સર કી, એમાં તમે જે કઈ માર્ક છે એ ઓબ્ઝર્વેશન કર્યા હતા એના માટેનું આ છે. તો જુઓ કઈ રીતનું છે, તો આપણે અહીંયા 80 થી 90 માર્ક્સ રાખ્યા હતા કે 80 થી 90 માર્ક્સ વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે, 80 થી 90 માર્ક્સ ની અંદર, બરાબર. તો 35% વિદ્યાર્થીઓ હતા. પછી 91 થી 100, બરાબર. જો આપણે ક્રમ પણ આપેલો છે અહીંયા મિત્રો, સ્માર્ટ બોર્ડ નથી, નહીતર સ્માર્ટ બોર્ડ હોય તો હું તમને કંઈક કરી શકે, પણ અહીંયા તમારે ક્રમ પ્રમાણે જોવાનું રહેશે, બરાબર. તો 91 થી 100 વચ્ચે 23% હતા. 101 થી 130 સુધીમાં 34% વિદ્યાર્થીઓ હતા, અને 130 પ્લસ વિદ્યાર્થીઓ કેટલા હતા, તો 108 હતા, બરાબર. હવે તમે ધ્યાન કરો, તમારી પ્રોવિઝનલ આન્સર કી આવી પછી આપણે આ ચાર પોસ્ટ મેકેલી છે, બરાબર. સૌથી પહેલા આપણે જનરલ માટે મેકી હતી. જો બીજા નંબરની પોસ્ટ જનરલ માટે, તમામ કેટેગરીના ઉમેદવારો માટે. તો જુઓ, આ જે પહેલી પોસ્ટ હતી ને બીજી પોસ્ટમાં ભાઈ કેટલો ફેર પડ્યો ખાલી એ મને કહેજો. એમાં આપણે રાખેલું છે 80 થી 100, બરાબર. જો આપણે ઉપર લખેલું છે શું છે, પોતાના માર્ક્સ દરેક વિદ્યાર્થીઓ જણાવશે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે, અને જેમણે કોન્સ્ટેબલની એક્ઝામ આપી હોય તેને શેર કરવાનું ભૂલશો નહીં, બરાબર. તો એ જનરલ કે આપણે મૂક્યું તો પાછું, બરાબર. તો એની અંદર જો 1600 પ્લસ વિદ્યાર્થીઓ છે એનો રિવ્યુ છે. 80 થી 100 એમાં 43%, પછી 101 થી 120 38%, 121 થી 130 11%, અને 130 પ્લસ 7%. જુઓ અહીંયા 8%, ત્યાં 7%. શું ફેર પડ્યો ભાઈ? કઈ ફેર પડ્યો? કારણ કે આપણે આની અંદર શું કરી નાખ્યું, 100 પહેલામાં 101 થી 130 હતા, જ્યારે આપણે બીજીમાં 121 થી 130 લીધા, બરાબર. એટલે એની અંદર થોડો ઘણો ચેન્જીસ થઈ ગયો, બરાબર. તો આની અંદર માર્ક્સ ક્યાં વધ્યા ભાઈ? ક્યાંય વધ્યા ના ગણાય, બરાબર. કારણ કે આનો રિવ્યુ તમે જો, તમને એમ થાય કે સાહેબ જો ત્યાં 130 માં 7% થઈ ગયા,
21 થી 130 માં 11% થઈ ગયા. પણ અહીંયા આ જે રિવ્યુ છે ને પેલો ઈ 1900 પ્લસ વિદ્યાર્થીઓનો છે અને બીજો રિવ્યુ છે ઈ 1600 પ્લસ વિદ્યાર્થીઓનો છે. એટલે એમાં કાંઈ ફેર ન પડ્યો. હવે તમારી આવી પ્રોવિઝનલ આન્સર કી એને આપણે કેટેગરી પ્રમાણે ફેરવી નાખી કે ભાઈ આલો કેટેગરી પ્રમાણે. તો જુઓ, પ્રથમ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમારે કેટલા માર્ક્સ થાય છે માત્ર જનરલ કેટેગરી માટે છે આ, બરાબર. પ્રથમ જે છે એટલે કે આપણે ત્રીજા નંબરની જે છે પોસ્ટ એની વાત કરીએ છીએ. 433 વિદ્યાર્થીઓ છે એમણે આપેલો છે જવાબ. તો જનરલ કેટેગરીમાં તો આપણે અહીંયા ઈનું ઈદ રાખ્યું જુઓ 80 થી 100 55%, 101 થી 120 33%, 121 થી 130 9% અને 130 થી 130 પ્લસ 7%. જો અહીંયા પહેલામાં 8%, પછી બીજામાં 7%, તો અહીંયા 7% આવ્યું. ભાઈ ક્યાં ફેર પડ્યો કયો તો મને? કાઈ ફેર પડ્યો? પહેલા પછી જુઓ, પછી આપણે EWS માટે. તો EWS માટે પણ જુઓ, પહેલા જે છે 80 થી 100 માં તો કે 50%, 101 થી 120 માં 29%, 121 થી 130 માં 30% અને 130 માં 7%. કશું એમાંય ફેર પડ્યો ભાઈ? ચલો પછી SC 353 વિદ્યાર્થીઓ છે, બરાબર, અને EWS માં 327. SC ની અંદર 353 વિદ્યાર્થીમાં 80 થી 100 બરાબર 51% છે. 101 થી 120 31% છે. 121 થી 130 8% છે અને 130 પ્લસ 10% છે. આ કોની વાત છે? તો કે SC કેટેગરી. ST કેટેગરીની અંદર તમે જુઓ તો 80 થી 100 સુધીમાં 57%, 101 થી 120 સુધીમાં 30%, 121 થી 127 માં 7% અને 130 પ્લસ 7%. ક્યાંય કાંઈ વધારો થતો જોવા મળે છે? તમને હજી આગળ બતાવું છું. તો આગળ જે છે 80 થી 100 ને 100 ની અંદર છે 54%, 101 થી 120 માં છે 33%, 121 થી 130 માં છે 7% અને 130 માં છે 6%. ક્યાંય પણ તમે જો જનરલ આપણે પહેલા મૂક્યું એમાં અને કેટેગરી પ્રમાણે ક્યાંય કાંઈ ફેર થયો? અથવા તો બંનેમાં જનરલમાં જુઓ કાંઈ ફેર થયો? માર્કમાં કાંઈ ફેર ન પડે મિત્રો, બરાબર. ત્યારબાદ જુઓ LRD નું પરિણામ મુજબ તમારે કેટલા માર્ક્સ થાય છે. LRD નું પરિણામ આવ્યું પછીની આ પોસ્ટ છે. આ પોસ્ટ ની અંદર મેં એક રમૂજી મેં કીધી, સરસ મજાની. શું મેં કીધી ખબર? જો તમે છે ને આ પોસ્ટ નો જવાબ આપો ને 100 થી નીચે, બરાબર, તો બરોબર છે. પછી 110 થી 120 માં, બરાબર, 101 થી 120 માં કે 111 થી 120 માં, 121 થી 130 માં, આમાં તમે છે ને ક્લિક કરો ને એટલે તમને શું બતાવે ખબર? રોંગ બતાવે ને સાચું તમને શું બતાવે? 100 થી નીચે. આ માત્ર આપણે રમૂજી માટે મેં કીધી. તમે કેટલા સાચા છો ને મને ખ્યાલ આવે. જો મને તો અહીંયા પરફેક્ટ જ બતાવ્યું છે. જો તો 100 થી નીચે કેટલા છે? 38%, બરાબર. 101 થી કેટલા છે? 101 થી 110 માં તો કે 26%, 111 થી 120 માં 20%, 121 થી 130 ની અંદર કેટલા છે? તો કે 16%. આની અંદર મિત્રો જે પહેલી પોસ્ટ હતી ને ક્યાંય કાંઈ ફેર ન થયો કહેવાય, બરાબર. પછી આપણે બીજી પોસ્ટ રમૂજી માટે મેકેલી જુઓ. છેલ્લી પોસ્ટ કેટલા નંબરની છે? 8મા નંબરની પોસ્ટ આપણે રમૂજી માટે જ મેં કીધી, બરાબર. 8મા નંબરની પોસ્ટ જુઓ, સરસ મજાની પોસ્ટ છે. આની અંદર ધ્યાન નહોતું કરવાનું, પણ તમે જો આમાં ગપ્પા માર્યા છે. કેટલા સાચા છો ને અહીંયા જાણવા માટે જ આપણે આ બધું કર્યું હતું, બરાબર. તો અહીંયા તમે જુઓ, તમારું જ્યારે સૌથી પહેલા તો મેં કીધું એમ તમારું જ્યારે મિત્રો તમારી આન્સર કી આવી, બરાબર, તો એ આન્સર કી પ્રમાણે કાંઈ ફરક નથી પડતો. પછી તમારી જે તો પ્રોવિઝનલ આન્સર કી કહેવાય. સૌથી પહેલા તો તમારી માત્ર ને માત્ર બધા એકેડેમી વાળાએ સોલ્યુશન આપ્યું હતું એના પરથી આપણે રિવ્યુ લીધો. પછી પ્રોવિઝનલ આન્સર કી આવી એનો પરથી લીધો. પછી તમારી ફાઇનલ આન્સર કી આવી, પરિણામ આવ્યું. ફાઇનલ આન્સર કી ને આપણે લીધું જ નથી, પરિણામ આવ્યું, બરાબર. તમારું ફાઇનલ આન્સર કી પરિણામ બહુ જાજો ડિફરન્સ નહોતો એટલે આપણે પરિણામના આધારે જ લીધું. તો આ પોસ્ટને આધારે મિત્રો તમે જુઓ તો ક્યાંય ચેન્જ ન થયો કહેવાય, બરાબર.
ચેન્જ ન થયો કે આમાં કેવું હોય, તમે જો 100 વિદ્યાર્થી છો, 100 વિદ્યાર્થી, તો 100 વિદ્યાર્થી તમે અંદર પોસ્ટ કરો ને તો તમને બધું ટોટલ થઈને 100% બતાવે. પછી 50% વિદ્યાર્થી છે, 50 વિદ્યાર્થી, 50% ની 50 વિદ્યાર્થી, તો 50% નો રિવ્યુ છે એ તમને 100% જ બતાવે. બરાબર. હવે આમાં એવું બને કે આમાંથી 20 વિદ્યાર્થી એવા છે કે 20 વિદ્યાર્થીઓએ 121 થી 130 આપ્યા. બરાબર. અને આમાં 15 વિદ્યાર્થીઓએ 121 થી 130 માર્ક્સ જે છે એની અંદર એને ક્લિક કર્યું, એટલે એને એના માર્ક્સ એટલા બતાવ્યા. તો પછી આનો રેશિયો વધી જાય. શું કામ? અહીંયા જે છે ઈ કેટલામાં લીધે 100 માંથી છે, અહીંયા 50 માંથી છે, તો અહીંયા રેશિયો વધી જવાનો. એટલે એવી રીતે અમુક રેશિયો વધે, પણ માર્ક્સ માં જે એમ કાઈ નો વધી જાય મિત્રો. એમ તો તમારે તો જે હોય એના એ જ રહે. એટલે ખોટી એવી માન્યતામાંથી નીકળી જાઓ કે જેમ જેમ સમય લંબાતો જાય એમ વિદ્યાર્થીઓના માર્ક્સ વધતા જશે. બીજું કે ભાઈ આની અંદર સેટિંગ થઈ જશે. ભાઈ કાઈ સેટિંગ નો હોય, કાઈ સેટિંગ થાય નહીં. બરાબર. આ તો કેવું છે, મારે ઓછા માર્ક છે તો મને લાગે કે ભરતી બોર્ડ કંઈક સેટિંગ કરી રહ્યું છે, પૈસા લઈ રહ્યું છે. એવું કંઈ હોતું નથી. બરાબર. એટલે એમે તમારા માર્ક્સ વધવા સંભવ નથી. પછી જેમ જેમ સમય લંબાતો જાય એમે તમારા માર્ક્સ વધવા સંભવ નથી. બરાબર. આને આધારે મિત્રો કેટલા, તો કે આ આપણે 7500 પ્લસ વિદ્યાર્થીઓ છે એનો રિવ્યુ લઈ અને તમને હાલો ચાલો આ પાછું પણ તમને મેરિટ બતાવીએ છીએ. મેરિટ મિત્રો એટલું જ રહેશે. એટલું મીનિંગ્સ 2-3 થી વધીને 5 માર્ક્સ આગા પાછું થઈ શકે, વધારે ન થાય. બરાબર. જ્યારે આવશે, જ્યારે કટ ઓફ આવશે ત્યારે હું તમને બતાવીશ કઈ કેટેગરીની અંદર કેટલા વધારો ઘટાડો થયો માત્ર આની અંદર. હવે હા, એક બીજી સમજણ છે કે એસટી ને એસસી એની અંદર બહુ મોટો ડિફરન્સ હોય છે. એમ કે સૌથી નીચું એસટી નું હોય છે. શેનું હોય છે? એસટી નું હોય છે તમારે મેરિટ. પણ ઘણીવાર એવું થતું હોય એસટી નું છે ઈ ઊંચું હોય, એસસી નું ઊંચું હોય. એમાં બેમાં કમ્પેર અમુક ભરતીની અંદર રહેતી હોય છે. આ બંનેનું આપણે સાથે રાખ્યું છે, એસટી અને એસસી નું. આ વખતે આમાં મિત્રો મને નથી લાગતું કે બહુ મોટો ફેર પડે. શું બહુ મોટો ફેર પડે? 0 નહીવત છે. જે આપણે અહીંયા કટ ઓફ જે આપ્યું છે ને એમાં 2-3 માર્ક્સ આગા પાછી કદાચ થાય. બાકી કટ ઓફ છે એ આટલું જ રહેશે. કટ ઓફ માં બહુ મોટો ફેરફાર મને લાગતો નથી. બરાબર. તો જે કઈ હવે તમારો આ કઈ પ્રશ્ન હતો, તમને જે કઈ લાગતું હતું એ પ્રશ્ન તમારું સોલ્યુશન થઈ ગયું છે. હવે આમાં પડશો નહીં. હવે તમે તમારી આગળની તૈયારીમાં લાગી જાઓ. તમને વિશ્વાસ છે કે કોન્સ્ટેબલમાં હું લાગી જ જઈશ. તો પછી જુઓ આ નવી ભરતી છે એની અંદર એક આ પોસ્ટ છે. કઈ છે? પીએસઆઈ કોન્સ્ટેબલ ની અંદર આ ભરતીમાં તમે લાગી જ જાશો. તમારે 130 પ્લસ પ્રશ્ન છે, તમને ખ્યાલ જ છે. મારે 130 પ્લસ માર્ક્સ આવેલા છે. બરાબર. આવશે જ. તો પછી આ નવી ભરતી છે, આ નવી ભરતીની અંદર તૂટી પડો. હવે વધારે આની અંદર પડાય નહીં. અને મને ખબર છે, મને વિશ્વાસ છે આની અંદર છે ને 130 પ્લસ હશે ને, 130 પ્લસ આ વિદ્યાર્થીઓ આરામથી સુઈ ગયા હશે. અને એની આગળનો ગોલ પણ એને લઈ જ લીધો હોય કે હવે જો કોન્સ્ટેબલ ની પાડી દીધી, હવે પીએસઆઈ ની પાડવાની થાય છે. બરાબર. અને આવું જ કરાય. હકીકતે આવું જ હોય. પછી તમને ઘણા બધા વિદ્યાર્થીઓને એમ છે કે આપણો વારો નહીં જ આવે. 100 ને માઈનસ છે, 100 થી ઓછા માર્ક છે, નહીવત વારો આવવાની શક્યતા છે. તો પછી જ્યારે આપણું કટ ઓફ આવે, રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડશે. બરાબર. તો એમને ખ્યાલ છે કે આપણે નહીવત શક્યતા છે આવવાની. તો પછી આ ભરતી બીજે આવે એમાં તૂટી પડો કે હવે નહીવત શક્યતામાં આપણું લિસ્ટમાં નામ ન આવે, હવે અહીંયા લિસ્ટમાં નામ આવી જાય આપણું. ક્યાં? કોન્સ્ટેબલ નું પાક્કું એમાં આપણું લિસ્ટ આવે, એમાં લિસ્ટમાં નામ આવી જાય એની અંદર હવે તૂટી પડો. હવે પછી ખોટું મેરિટ ક્યાં અટકશે? ના ભાઈ તમે અઢળક એકેડેમીના તમે જોયા હશે. તો હવે અમે કાઈ મેં કીધું એમ ત્યાં જોઈ આવ્યા નથી. અમને કઈ ખબર એટલી બધી ત્યાં શું થાય છે એ બધી ખબર ન હોય, પણ અમને અમારા વિદ્યાર્થીઓનો અનુભવ હોય. આ જે મેં કીધું એમ 7500 પ્લસ વિદ્યાર્થીઓનો રિવ્યુ લીધો, એના આધારે કટ ઓફ આટલું રહેશે. તો એમાં બહુ મોટો કાંઈ ફેરફાર ન થાય. બરાબર. એટલે હવે આમાં ખોટું પડવાનું નથી. આગળની પરીક્ષા જે આવે છે, આગળની કોન્સ્ટેબલની એક્ઝામ આવે છે, એના માટે જે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની આપણે બુક તૈયાર કરી રહ્યા છીએ તમારા માટે. કોન્સ્ટેબલની અંદર આ બુક તમને એટલી બધી ઉપયોગી થશે કે
આ બુક એકવાર તમે કમ્પ્લીટ કરી નાખી, કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે દઈ શકશો. જો હું એમ નથી કહેતો આ બુકમાંથી પૂછાશે હો, પણ આ બુક એવી બનાવું છું કે તમને ગુજરાતમાં ક્યાંય નહીં જોવા મળે, ગેરંટી સહિત. એવી બુક બનાવું છું આ બુક કે તમને ગુજરાતમાં ક્યાંય નહીં જોવા મળે, અને ગામડાનો નાનામાં નાનો વિદ્યાર્થી હશે એ સમજી શકશે. બરાબર? જે પૈસાદાર છે એ આપણી આગળ આવવા નહીં નથી ભાઈ, પૈસાદાર આપણી આગળ થોડા આવે. આપણી ચેનલ પર અથવા તો આપણી આ બુક ખરીદવા કોણ આવશે? ગામડાનો વિદ્યાર્થી. મારે એને જ બુક દેવાની છે ભાઈ. આ બુકની પ્રાઇસ એવી હશે નોર્મલ, અને એક એક શબ્દ તમને સમજાવ્યો છે આ બુકની અંદર. માનો કે 20 + 20 થયા, તો ભાઈ ઉદાહરણ છે, આવા ઉદાહરણ એમાં ન હોય. તો 20 + 20 ના 40 થયા, તો 40 શું કામ થયા એ તમને એમ શબ્દોમાં મેં સમજાવ્યું છે. સમજ્યા? પછી માનો કે 20 10 30, આનો લસા લેવાનો છે, તો આનો લસા આવે કેટલો? તો કે ભાઈ લસા 60 આવે. શું કામ 60 આવે? કેમ 60 તમે લાવી શકો? મોઢે કેમ લાવી શકો? જોઈને કેમ તમે આનો લસા લઈ શકો કે આનો લસા 60 જ આવે? જોઈને જ 60 લસા આવે. એ ટ્રીક આ બુકની અંદર આપણે તમને સમજાવીશું તમામ. અને શક્ય હોય એટલી વધારે ગણિતમાં ટ્રીક લીધી છે. બોલો, આ ગણિતમાં માનો કે તમને એક વર્ગમૂળ, આ વખતે દાખલા તમને પૂછાતા, વર્ગ અને વર્ગમૂળ. બરાબર? વર્ગ ને વર્ગમૂળ, પીએસઆઈ કોન્સ્ટેબલ બેયની અંદર. પછી ઘન અને ઘનમૂળ, આના મસ્ત મસ્ત દાખલા પૂછાતા. તો આ જે છે એ તમે ખાલી જોવો અને આના તમને ભાગ પાડતા આવડે, અથવા તો ટ્રીક ખાલી જોઈ અને તમને ખબર પડે કે આની અંદર આ છે, એટલે જવાબમાં તમારે 2 સ્ટેપમાં જવાબ. એવું આ બુકની અંદર આપણે તૈયાર કરીને તમને આપીએ છીએ. બરાબર? હજી થોડી વાર લાગશે બુક આપણી તૈયાર થતા, પરંતુ મેં કીધું એમ ગુજરાતમાં તમને આવી બુક ક્યાંય જોવા નથી મળવાની. ગામડા વિદ્યાર્થીને જ સમજાશે. બરાબર? કારણ કે આપણે બનાવી છે બુક એવી, જો કે તમામને સમજાશે, પણ ગામડાના વિદ્યાર્થીઓનો લક્ષ વધારે છે આપણો. બરાબર? એટલે આ બુક છે એ આપણે તમારા માટે અત્યારે હાલ તૈયાર કરી રહ્યા છીએ. બસ મિત્રો, રાખીએ છીએ અહીંયા સુધી. વધારે કંઈ કહેવું નથી. મારે બુક બનાવવાની છે, બીજા વિડીયો પણ તમને બનાવીને આપવાના છે, લેક્ચર. આ જે બુક છે એ બુકનું મારે તમને સોલ્યુશન પણ આપવાનું છે. તો સોલ્યુશન બુક બની ગયા પછી સ્ટેપ બાય સ્ટેપ આપશું. જે વિદ્યાર્થી બુક ખરીદી નથી શકતો એમને YouTube ની અંદર કન્ટિન્યુ રહેવાનું, સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક જે બુકની અંદર તમને આપ્યું છે એ જ YouTube પર આવશે, અને એ જ તમને સમજાવ. YouTube પર ઉલટી બુક થી વધારે તમને સમજણ મળશે. YouTube પર તો હું તમને 7-8 જે છે એ સમજણ એક સાથે આપી શકીશ. બુકની અંદર એટલી બધી હું તમને એક સાથે આપી શકું નહીં. બરાબર? તો જોડાયેલા રહેજો મિત્રો આપણી ચેનલ સાથે. મળીએ આગલા લેક્ચર સાથે. હવે